જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ ખજૂર પાક ને એક પ્રોટીન બાર. તો ખજૂર રોલ માટેનો જે ખજૂર અલગ આવે ને, જે પોચો ખજૂર, એ લઈ લીધો છે ને ઠળિયા કાઢી લીધા છે. મારી પાસે બે અલગ અલગ ખજૂર હતા. મેં લાસ્ટ ટાઈમ બનાવ્યો હતો ને ત્યારનો પણ ખજૂર થોડોક બચ્યો હતો. હવે આ બંને ખજૂરને છે ને આપણે મિક્સરમાં બે આટા લઈ લેશું, એટલે છે ને ઘીમાં શેકવામાં છે ને ફટાફટ થાય, થોડુંક આમ ઇઝી રહે છે. હવે મેં ઘી લઈ લીધું છે, મેં 1.5 ચમચા જેટલું લીધું છે. તમે 1 ચમચાથી ઓછું લ્યો ને તો પણ સરસ શેકાઈ જાય છે. પણ છોકરા વીબાને છે ને આ ખાતા હોય ને તો પેટમાં થોડુંક ઘી જાય, એટલે મેં થોડુંક વધારે લીધું છે. હવે એને વિડીયોમાં દેખાય છે ને એવી રીતે આમ પ્રેસ કરતાં કરતાં છે ને આપણે મિક્સ કરતું જવાનું, એટલે આપણે એક છે ને શીરો ખાઈ ત્યારે કેવું આમ લચકા જેવું હોય, જો આમ ચમચાથી પડવું જોઈએ એવું ટેક્સચર થઈ જાય ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. વિધિન 10 મિનિટ્સમાં થઈ જશે. ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. 7 સીડ્સ આવે, ચિયા સીડ્સ, વોટરમેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ. એ પણ તમને કરિયાણા સ્ટોરે મળી જશે. એ આમાં મિક્સ કરી દેવાના છે અને ડ્રાય રોસ્ટ કરી લીધા છે. અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે, એને પણ ડ્રાય રોસ્ટ કરી લીધા છે. એ બંને સારી રીતે મિક્સ કરી દેશું. તમે આમાં મખાનાને રોસ્ટ કરીને એનો ભૂકો પણ એડ કરી શકો છો. ઘીથી પ્લેટને ગ્રીસ કરીને આમાં પાથરી દેશું સારી રીતે. અને હા, એ થોડુંક નોર્મલ થઈ જાય ને, ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી ડાર્ક ચોકલેટ એને મેલ્ટ કરી લીધી છે. ડાર્ક ચોકલેટ જરાય સ્વીટ નથી હોતી. એ આવી રીતે પાથરી દેશું અને એને પછી ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેશું 3 થી 4 કલાક માટે. બહાર કાઢો ને પછી પણ થોડીક વાર રહેવા દેવું પડશે, પછી જ કાપા પડશે. તો બની ગયો આપણો પ્રોટીન બાર. આવજો.